હેલો દોસ્તો, આજ આપણે મળી ગયા છીએ ટેટ 1 ના એક મોડલ પેપર સાથે. મિત્રો, વર્લ્ડિંગ બોક્સ દ્વારા એક સિરીઝ ચાલુ કરવામાં આવેલી, જેની અંદર દર વીકની અંદર એક પેપર ટેટ 1 ના તરીકે એટલે કે મોડલ પેપર તરીકે આપણે ટેસ્ટ લઈએ છીએ, જેની અંદર અલગ અલગ પ્રકારના વિષયોનું આવરી લેવામાં આવે છે અને પ્લસ સાથે સાથેનું સોલ્યુશન પણ યુટ્યુબમાં મૂકવામાં આવે છે. તો આજ આપણે પેપર નંબર 1 જે છે એનું મેથેમેટિક્સ અને પ્લસ એની અંદર રહેલા રીઝનિંગના પેપરના જે પ્રશ્ન છે તે આપણે અહીંયા સોલ્વ કરવાના છે. તો ચાલો સૌપ્રથમ વાત કરીએ આપણો પ્રશ્ન નંબર પહેલો. પ્રશ્ન નંબર પહેલાની અંદર આપણને આપેલું છે કે આપેલા વિધાનો પૈકી યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો યોગ્ય વિકલ્પ જો પસંદ કરવાનો હોય તો પહેલી એક વસ્તુ નોર્મલી વિચારો તો એને પહેલું કીધું છે કે એક ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. તો આ વાત સાચી છે. તટસ્થ એટલે શું? એ સંખ્યાનો ત્યાં હોવું કે ન હોવું કશો ફરક ન પડે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે 5 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 5 થાય. એટલે ગુણાકાર માટે 1 એ કેવી સંખ્યા છે? તટસ્થ. પરંતુ તમે જો બીજી વિચારો કે 1 એ સરવાળા માટે તટસ્થ ઘટક નથી, આ વિધાન પણ સાચું છે. એનું એક કારણ છે કે સરવાળા માટે 1 નહીં 0 તટસ્થ ઘટક આવે. સમજાણું? એનો કારણ કહી દઉં કે 5 પ્લસ 0 હોય, 5 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 5 આવશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે પહેલું વિધાન એ સાચું છે અને બીજું વિધાન એ સાચું છે. એટલે વિધાન પહેલું અને બી બંને વિધાનો કેવા છે? સાચા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ઓકે, પ્રશ્ન પહેલો કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એની અંદર આપણને એવું કહેવામાં આવેલું છે કે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. યોગ્ય વિધાન પસંદ કરો. હવે એને એવું કીધું છે કે સમય સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારની ક્રિયા દરમિયાન ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે પેલી એક વસ્તુ વિચારો, ક્રમનો ગુણધર્મ એટલે શું? તો હું તમને એમ કહી શકું કે સરવાળાના ગુણાકાર ક્રમ એટલે શું? તો હું એમ કહી શકું કે 3 પ્લસ 5 કરો અથવા તો 5 પ્લસ 3 કરો, આ બેના જવાબ સમાન જ આવે. ક્રમ ચેન્જ કરવાથી સરવાળા કે ગુણાકારમાં કોઈ ચેન્જ થતો નથી. એમ કહી શકાય કે 3 ગુણ્યા 5 કરો અથવા તો 5 ગુણ્યા 3 કરો, બેના જવાબ કેવા આવશે? સમાન. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન વિચારીએ. સમય સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારની ક્રિયા દરમિયાન જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. એનો મતલબ એવો થાય કે આ વિધાન છે એ કેવું રહેશે? ખોટું. શું કામ? જૂથનો પણ ગુણધર્મ પાલન થાય છે. અહીંયા જો છે હોત ને છે તો આ વિધાન સાચું હોત. એને હું સાબિતી સાથે કહી દઉં. તમે એમ કહો કે 2 પ્લસ 3 કૌંસ પ્રો પ્લસ 5, અથવા તો આને આમ કહું કે 2 પ્લસ કૌંસમાં 3 પ્લસ 5. હવે તમે વિચારો તો પેલા મેં આ બેનું જૂથ બનાવ્યું અને ત્યારબાદ આ બેનું જૂથ બનાવ્યું. તમે આનો સરવાળો કરશો તોય 10 થશે અને આનો સરવાળો કરશો તોય 10 થશે. એટલે અહીંયા ગુણધર્મનું પાલન થાય છે, એટલા માટે આ વિધાન ખોટું છે અને આ વિધાન સાચું છે. એનો મતલબ એવો થશે કે આનો જવાબ આવશે શું આવવાનો છે? તો કે સી જવાબ આવશે ફાઇનલી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, સી જવાબ આપ્યો છે. ત્રીજા પ્રશ્નની જો વાત કરવામાં આવે, એને એવું કીધું છે કે વિકલ્પમાં દર્શાવેલ પૈકી કઈ સંખ્યા હાર્ડી રામાનુજનની સંખ્યાઓ તરીકે ઓળખાતી નથી? હવે તમે એક વસ્તુ વિચારો તો કે હાર્ડી રામાનુજનની સંખ્યાઓ તરીકે દર્શાવવામાં આવે તો પેલા હું શું કહી શકું? તો એમ કહીશું કોઈ પણ બે સંખ્યાઓના ઘનનો સરવાળો કરો. કોઈ પણ બે સંખ્યાઓનો ઘનનો સરવાળો કરો એટલો જ જવાબ બીજી બે સંખ્યાઓના ઘનના સરવાળા જેટલો થતો હશે. આટલું કહું એટલે કન્ડિશન એપ્લાય કાંઈ સમજાય નહીં, પણ હું સાબિતી સાથે તમને બતાવી દઉં કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ બે સંખ્યાની જોડી હોય ને એનો ઘન કરો એટલો ને એટલો જ ઘન બીજી સંખ્યાની જોડીઓ પણ વડે દર્શાવવામાં આવે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે 17 29 છે, તો આને હું એમ કહી શકું કે 1 નો ઘન પ્લસ 12 નો ઘન. સમજજો, 1 નો ઘન 12 નો ઘન, તો 12 નો ઘન થાય 17 28 અને 1 નો ઘન થાય 1 એટલે 1729. જો આવે છે તો કે હા. તો 1729 બતાવવા માટે મારી પાસે એક જોડી તો થઈ 1 અને 12 ની, તો હજી એક જોડી છે કે જેનો ઘનનો સરવાળો 17 29 થાય છે. એમાં એક 9 છે અને એક 10 છે. હવે મને કીધું 9 નો ઘન પ્લસ 10 નો ઘન કરો. 10 નો ઘન એટલે 1000 અને 9 નો ઘન એટલે 729. બેનો સરવાળો કરો એટલે 17 29 થશે.
17 29. તો કહેવાનો મતલબ એક જ છે કે કોઈ પણ જે સંખ્યા છે એના ઘનના સરવાળાને બે બે એટલે કે અલગ અલગ રીતે બતાવી શકાય એને હાર્ડી રામાનુજનની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પહેલો વિકલ્પ તો આવે છે, એ તો છે જ. આનો સાચો જવાબ આવશે બી આવશે, આ તરીકે ન બતાવી શકાય. હવે આમાં સી અને ડી બંને એની હાર્ડી રામાનુજનની સંખ્યાઓ છે એના તરીકે બતાવી શકાય. ફોર એક્ઝામ્પલ, જો એક તમે 2 નો ઘન કરો અને એક 16 નો ઘન કરો, આ બે ઘન કરશો અને એનો સરવાળો કરશો એટલે તમને આ સંખ્યા મળી જશે. એની સામે બીજી એક સંખ્યા રહેશે, એ 9 નો ઘન પ્લસ 15 નો ઘન રહેશે. રેડી? આ બેયના ઘન કરી નાખશો એટલે આના ઘનનો જે સરવાળો મળશે એ જ આનો મળશે. નંબર 2, બીજી પણ આપણી પાસે એક સંખ્યા છે, એમાં એક 2 24 છે અને એક 18 20 છે. તો જોઈ લો, તો તમે આના ઘનનો સરવાળો કરશો એટલે અહીંયા એક જોડી છે ને એક જોડી આ થઈ ગઈ, એટલે ફાઇનલી છે આ સંખ્યા પણ મળી ગઈ, આ સંખ્યા પણ મળી ગઈ, એટલે આનો જવાબ શું આવવાનો છે? તો કે બી જવાબ આવશે ફાઇનલી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, બી જવાબ. ચોથો પ્રશ્ન. પ્રશ્નની અંદર સમીકરણ બનાવતા આપણને કીધું છે કે આની અંદર આનું સાદુરૂપ શું થાય. હવે એક વસ્તુ વિચારો, તો આ કૌંસ છે એમાં 5 નો બેમાં કોમન છે ને હું બહાર કાઢી લઉં, તો જો 5 ને હું કોમન તરીકે બહાર કાઢું તો અહીંયા થઈ જાય શું? તો કે 5x, અંદર શું વધે? તો કે x² વધે, x² માઇનસ 16 × 85, એટલે મેં 5 બહાર કાઢ્યા. આ ગુણાકારમાં છે, સોરી ભાંગાકારમાં છે, એટલે હું નીચે લખી શકું. તો આમ લખી શકાય કે 5x કૌંસમાં x + 4. આ બે સામસામે ઉડી ગયા. હવે તમે વિચારો, તો કે આપણે નાના હતા ને ત્યારે એક સૂત્ર ભણ્યા હતા કે a² - b², એટલે એકવાર પ્લસ થાય અને એકવાર માઇનસ થાય, આવી રીતે આને બતાવી શકાય. તો હું આને x² a² - b² તરીકે લખું તો આને આમ કહી શકાય કે x + 4 અને x - 4 છેદમાં x + 4, આવું કહી શકાય. તો આ બે સામસામે ઉડી જાય તો આનો જવાબ શું આવશે? x - 4. x - 4 એટલે વિકલ્પ આવશે સી. રેડી? આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એને એવું કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે પહેલી એક બાબત જોઈ લો. સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતીને દર્શાવવા રેખાલેખનો ઉપયોગ થાય છે. તો સાચી વાત છે, તમારે છે ને રેખાલેખનો ઉપયોગ કરો એટલે સમયની સાથે સાથે છે ને માહિતી ચેન્જ થશે. બરોબર? એટલે આ વિધાન સાચું છે. જ્યારે રેખા આલેખ એક અખંડિત એટલે કે પૂર્ણ રેખા સ્વરૂપે મળે છે ત્યારે તેને રૈખિક આલેખ કહેવામાં આવે છે. આ પાઠ્યપુસ્તક પ્રમાણે સાચું વિધાન છે. એક સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ વચ્ચેનો સંબંધ આલેખ દ્વારા પ્રદર્શિત કરી શકાય છે. તો આ વિધાન એ સાચું છે, એટલે ત્રણેય વિધાનો સાચા છે. આનો જવાબ શું આવવાનો છે? તો કે એ ફાઇનલી આનો આન્સર આવશે. રેડી? ઓકે, એ. નેક્સ્ટ. અહીંયા આપણને એવું કીધું છે કે ત્રિકોણની એકરૂપતાની શરતના આધારે આપેલ પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે જો તો તમે પાઠ્યપુસ્તકને જોશો એટલે ત્રિકોણની અંદર અલગ અલગ પ્રકારના સંવૃત્તાના નિયમો આપેલા છે. બાખુ બા, ખુખુ બા, આવા બાબા બા, ખુખુ આવા અલગ અલગ પ્રકારના નિયમો આપેલા છે. એમાં પહેલો નિયમ તમે જુઓ તો કે જો એક નિશ્ચિત ત્રિકોણમાં બાજુઓ અને અંતર્ગત ખૂણાઓ બીજા ત્રિકોણની બે બાજુઓ અને ખૂણાઓ સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ છે, એટલે આને આ વાત સાચી. અને બાખુબા કહેવાય. નિયમ છે બાખુબા, એટલે કે બાજુ ખૂણો બાજુ. આગળ, એક ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુઓ બીજા ત્રિકોણના ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ છે એમ કહેવાય. સાચી વાત છે. અચ્છા, આને કહેવાય ખૂબાખુ, એટલે ખૂણો બાજુ ખૂણો. રેડી? એટલે આ બાખુબાનો નિયમ થયો, આ ખૂબાખુનો નિયમ થયો, એટલે બે વિધાનો સાચા છે. આનો જવાબ શું આવશે? તો કે ડી. ડન છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, ડી. ઓકે, નેક્સ્ટ. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય. પહેલું વિધાન સામ સામે. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે ને તો એમાં ચોરસનો પણ સમાવેશ થાય અને લંબચોરસનો પણ સમાવેશ થશે. પહેલું વિધાન સામ સામેની બાજુના માપ સમાન હોય, આ તો સાચું છે, અયોગ્ય નથી. સામ સામેના ખૂણાઓ પણ સમાન હોય, આ વિધાન સાચું છે. વિકર્ણ એકબીજાને દુભાગે, એ સાચું છે. પરંતુ એને શું કીધું છે? ચોરસના બધા જ ગુણધર્મોનું પાલન થાય. પેલી એક વસ્તુ વિચારો તો લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હોય અને ચોરસમાં તમામ બાજુઓના માપ સમાન હોય. તો લંબચોરસની અંદર ચોરસના
તમામ ગુણધર્મોનું પાલન ન થાય, બાજુઓનું પાલન થતું નથી, એટલે આ વિકલ્પ છે એ અયોગ્ય છે, આનો જવાબ આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, એને એવું કીધું છે એક વર્તુળ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પરનો લંબ જીવાને દુભાગે. હવે તમે એક વસ્તુ વિચારો તો આ ધારો કે વર્તુળ છે, આ એનો કેન્દ્ર છે. હવે એક જીવા દોરી નાખું તો જીવા, અચ્છા વર્તુળનું કેન્દ્ર એક્ઝેક્ટ મિડલમાં હોય અને જો એને અહીંયા તમે કનેક્ટ કરો, દુભાગે એટલે બે સરખા ભાગ કરે, એટલે આ વિધાન સાચું છે. આપણે અયોગ્ય શોધવાનું છે. આગળ, વર્તુળના એકરૂપ ચાપ તેના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. વર્તુળના એકરૂપ ચાપ તેના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. પાઠ્યપુસ્તક મુજબ આ સાચું છે. આગળ, વર્તુળની સમાન જીવાઓ કેન્દ્રથી સમાન અંતરે હોતી નથી. તો આ વિધાન છે ને, આ વિધાન એ ખોટું છે. શું કામ? કારણ કે તમે વિચારો તો જો આટલું અંતર અહીંયા હોય અને એટલા જ અંતરે હું બીજી જીવા દોરું ને, તો આ જીવા અને આ જીવાના માપ હંમેશા સમાન હોય છે, એટલે આ જવાબ આવશે સી. આગળ, વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. તો સાચી વાત છે કે કેન્દ્રના વર્તુળની સમાન જીવાઓ એટલે આ બે જીવાઓ છે સમાન, એ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. પાઠ્યપુસ્તક મુજબ આ સાચું છે. ઓકે, એટલે આનો જવાબ શું આવશે? તો કે સી જવાબ ફાઇનલી આવશે. આગળ, નેક્સ્ટ. ઓકે, વેરી ગુડ. 9મો ક્વેશ્ચન. શંકુનું કુલ પૃષ્ઠફળ જણાવો. તો આ એક સૂત્ર પ્રમાણે ચાલવાનું છે. એનો જવાબ શું આવવાનો છે? તો કે સી જવાબ ફાઇનલી આવશે. પાઈ. હવે જો તો શંકુનું તમે સૂત્ર જોવા જાઓ તો આવું છે, પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર છે, બરોબર. પણ હું તમને એમ કહું કે ત્રિજ્યા છે, ત્રિજ્યા એ ત્રિજ્યા એટલે શું? તો કે ડી એટલે કે વ્યાસના અડધા, એટલે હું આર ની જગ્યાએ d/2 પણ મૂકી શકું. એટલે આ એક પ્રકારનો એના આર જ બતાવેલો છે. રેડી? એટલે આ એનું કુલ પૃષ્ઠફળ થઈ ગયું. ચાલો નેક્સ્ટ. ઓકે, આનો જવાબ આવશે સી. ડન. અચ્છા, કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર 81 છે, જો તેમનો ગુસા 9 હોય તો તેમનો લસા શોધો. હવે ધ્યાનથી સાંભળજો. આવું એક સૂત્ર છે કે પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર એનો ગુસા ગુણ્યા લસા. એટલે ફાઇનલી શું થાય ખબર? બે સંખ્યાઓનો ગુણાકાર હંમેશા તેમના ગુસા અને લસાના ગુણાકાર જેટલો જ હોય. બે સંખ્યાઓનો ગુણાકાર હંમેશા તેમના ગુસા અને લસાના ગુણાકાર જેટલો હોય. હવે અહીંયા બે સંખ્યાઓનો ગુણાકાર આપ્યો છે, કેટલો આપ્યો છે? 81. એમાં ગુસા આપી દીધો 9, તો આપણે લસા શોધવાનો છે. 9 ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકાર, તો 9 9 81. એટલે બીજી સંખ્યા હશે લસા, એ કેટલો આવવાનો છે? 9. રેડી? નેક્સ્ટ. હાલો, એ જવાબ ડન. 11 નો તેમની વ્યસ્ત અને વિરોધી સંખ્યા સાથે સરવાળો કરતા મળતું પરિણામ શોધો. તો એક વસ્તુ વિચારો તો 11 હોય, 11 એનો વિરોધીને વ્યસ્ત કરો એટલે -1/11 થાય. પણ આ બે નો આપણે શું કરવાનો છે? સરવાળો. તો હવે મેં કીધું આની સાથે જો આનો સરવાળો કરી નાખો એટલે 11/1 - 1/11, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. હવે 11 121 - 1 એકા 1 / 11 એકા 11, 121 માંથી 1 કાઢી નાખો એટલે 120/11 આવે. 120/11 નથી, -120/11 છે, એટલે એકય જવાબ ન આવે. આનો જવાબ શું આવશે? ડી. રેડી? આગળ વધીએ. ઓકે, ડી આપેલ. અચ્છા, આપેલ વિકલ્પોમાં અયોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે અહીંયા છે ને એક બાબત તમને કહી દઉં. જો વર્તુળનું ક્ષેત્રફળ તો પાઈ આર સ્ક્વેર છે જ, બરોબર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ રીતે આધાર ગુણ્યા ઊંચાઈ છે. હવે વર્તુળનું ક્ષેત્રફળ જનરલી શું હોય? તો અહીંયા લખ્યું છે પાઈ આર સ્ક્વેર. તો એક કામ કરો ને, હું લખી નાખું પાઈ આર સ્ક્વેર. હવે પાઈ ની કિંમત લઈ લો એટલે 22/7 ગુણ્યા આર સ્ક્વેર છે, આર સ્ક્વેર એને હું d/4 કહી શકું કે ન કહી શકું? તો કે આ કહી શકાય. હગીને એકવાર d²/4, સોરી, d²/4 કહી શકાય. હવે તમે એક વસ્તુ વિચારો તો r એટલે શું? તો કે d/2. r એટલે d/2, તો આ તો r d² છે એટલે /4 થઈ જશે. હવે અહીંયા તમે છેદું લાવો એટલે આ 2 થઈ જાય, આ 11 થઈ જાય. તો ફાઇનલી ઉપર રહેશે 11 અને છેદમાં 7 દુ 14, તો d². તો જુઓ તો અહીંયા આપણને આપેલું છે આ સૂત્ર, તો એને થોડોક આમ તો ચેન્જ કરીને આપેલો છે. તો આ વિધાન સાચું છે, એટલે એનો મતલબ એવો થાય કે એનો જવાબ શું આવશે? તો કે ડી. નેક્સ્ટ. ઓકે, ડી. ઓકે,
એને કીધું છે કે સજાતીય પદના આધારે વિરોધાભાસ થતો વિકલ્પ શોધો. સજાતીય પદ એનો મતલબ એવો થાય કે બેમાં કોમન સહગુણક હોવા જોઈએ. ચલ પદ જો YZ છે, XYZ છે, XY છે, પણ અહીંયા X છે ને અહીંયા Y છે, એટલે આનો જવાબ શું આવવાનો છે? તો કે બી જવાબ આવશે. નેક્સ્ટ. ઓકે, આગળ કીધું છે કે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. જો કોઈ રેખા દ્વારા આકૃતિને બે ભાગમાં એવી રીતે વહેંચતી હોય કે બંને ભાગ બંધ બેસતા હોય તો આકૃતિ રેખિક સંમતિ છે તેમ સંમિત છે તેમ કહેવાય. આ વિધાન સાચું છે. નિયમિત બહુકોણ સમાન બાજુઓ અને ખૂણાઓ ધરાવે છે અને અનન્ય રેખિક સંમતિ ધરાવે છે. દરેક નિયમિત બહુકોણ તેને જેટલી બાજુ હોય તેટલી જ રેખિક સંમતિઓ ધરાવે છે. જો પરિભ્રમણ પછી પણ વસ્તુ બરાબર તેવી જ દેખાય તો આપણે કહી શકીએ કે તેની પરિભ્રમણની સંમિતિ છે. ધોરણ 6, 7 અને 8 એની અંદર સંમિતિઓની અલગ અલગ આકૃતિઓ આપેલી છે. એમાં જવાબ ખોટો શું આવશે? તો કે બી ફાઇનલ આન્સર આવશે. નેક્સ્ટ. આગળ આપણને એક આકૃતિ આપી છે, એમાં સૌથી વધુ પરિમિતિ કોની છે? તો એનો મતલબ એવો થાય કે જો સૌથી વધુ પરિમિતિ ગોતી હોય તમારે હે ને બધાની લાઈનો ગણવાની. હું ગમે ત્યાં એક જગ્યાએ ચાલુ કરું 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, એનો મતલબ એવો થાય કે આમાં 12 સેન્ટીમીટર માપ છે. અહીંથી તમે ચાલુ કરો 1 2 3 4 5 6 7 8 9 10, આમાં 10 છે. અહીંથી તમે ચાલુ કરો 1 2 3 4 5 6 7 8 9 10, આમાંય 10 છે. ઓકે, આની અંદર ચાલુ કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14, એટલે આમાં 14 છે. એટલે સૌથી મોટું માપ છે ને એ આવડું આ થાય છે. તો હવે તમે એક વસ્તુ વિચારો તો વિકલ્પની અંદર જો જોવામાં આવે તો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી આકૃતિ એટલે અહીંયા સી ઓપ્શન છે. યાદ રાખજો, જો આ પહેલી છે, આ બીજી છે, ઓલી ત્રીજી છે અને આ ચોથી છે, એટલે અહીંયા છે ને આ જવાબ ફાઇનલી આવશે. એટલે આપણે આમ નથી જોવાનું પહેલી આકૃતિ, બીજી, ત્રીજી અને ચોથી. વિકલ્પો થોડાક વ્યવસ્થિત જોવા જરૂરી છે. ઓકે, નેક્સ્ટ. ઓકે, હવે રીઝનિંગ નો ક્વેશ્ચન છે આપણી પાસે. એને એવું કીધું છે કે એક વ્યક્તિએ એક સ્ત્રીને કહ્યું. હવે તો કોણ બોલે છે? તો કે એક વ્યક્તિએ કીધું. કોને કીધું? સ્ત્રીને કીધું કે તમારા ભાઈની એકમાત્ર બહેન. સ્ત્રીને એવું કહે છે, સ્ત્રીને કે તમારા ભાઈની એકમાત્ર બહેન, એટલે સ્ત્રી પોતે થઈ. આ સ્ત્રી પોતે થઈ. સ્ત્રીના ભાઈની એકમાત્ર બહેન એટલે પોતે થઈ. એ મારી એટલે કોની? વ્યક્તિની. એટલે વ્યક્તિની માતા છે. તો હકીકતમાં આ વ્યક્તિ હતી ને, જ આ વ્યક્તિ હતા. એનો મતલબ એવો થાય કે પોતાની માતાની વાત કરતો હતો. તો તે સ્ત્રી તે વ્યક્તિને શું થાય? તો એનો જવાબ શું આવશે? માતા થઈ. આગળ નેક્સ્ટ. હાલો, માતા. આગળનો પ્રશ્ન. અલ્ટરનેટ એક શ્રેણી આપેલી છે જેની અંદર આવું છે. અચ્છા, 10 11 અને 12. આગળ 7 8 9 અને 10, એટલે નેક્સ્ટ સિરીઝ 10 આવશે. એટલે એનો જવાબ આવશે ડી. રેડી? ચાલો નેક્સ્ટ. ઓકે, તો આ હતું તમારું મોડલ પેપર નંબર 1. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં મોડલ પેપર 2 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.